તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો મોટી મોટી ડંફાસો મારતા હોય છે કે ગુજરાતમાં આટલો વિકાસ થયો છે, ગામડાઓ સુધી અમારો વિકાસ પહોંચ્યો છે, પણ આજે પણ ચૂંટણી પહેલા ઘણી બધી એવી જગ્યાઓ છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકો દ્વારા આ જ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે અમારા ગામમાં વિકાસ શું છે એ કોઈને ખબર જ નથી। આજે વાત કરવી છે ભાવનગરની, કારણ કે ભાવનગરની અંદર એક એવું ગામ આવેલું છે કે જ્યાંના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને આ ગામમાં કોઈની પાસે આધાર કાર્ડ પણ નથી। સમગ્ર મામલો શું છે, આ કયું ગામ છે, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોતા આવ્યા છે કે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ અત્યારે હાલ જનસંપર્કમાં છે, સભાઓ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે 5 વર્ષમાં નેતાઓ દ્વારા કયા કયા વિકાસના કામો કરવામાં આવ્યા છે। પણ આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને પીવા શુદ્ધ પાણી નથી મળતું, અથવા તો પછી તે લોકોની જે પાયાની સુવિધાઓ હોય છે એનાથી પણ તે લોકો વંચિત છે। ભાવનગરની વાત કરવામાં આવે તો ગુજરાતનું એકમાત્ર ગામ કે જ્યાં ગામમાં નથી કોઈની પાસે આધાર કાર્ડ કે નથી કોઈનો આધાર। ભાવનગર જેસર તાલુકાનું રબારિકા ગામ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીનો મત બહિષ્કાર કર્યો, કારણ કે છેલ્લા લાંબા સમયથી ગામની અંદર વિકાસના નામે શૂન્ય કામગીરી કરાય છે। પરિસ્થિતિ એવી બની છે કે રબારિકા ગામમાં સસ્તા અનાજની દુકાન નથી, રસ્તાઓના ઠેકાણા નથી, સિંચાઈ માટે પાણી મળતું નથી, ગ્રામ પંચાયત વર્ષોથી જર્જરિત બની ગઈ છે, ઉનાળા દરમિયાન ટેન્કર મંગાવવા પડે છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે આખા ગામમાં કોઈની પાસે આધાર કાર્ડ નથી। ગુજરાતનું પહેલું એવું ગામ હશે કે જેમની પાસે પોતાની ઓળખ નથી। આ જ બાબતને લઈને અનેક વખત રાજકીય નેતાઓ તેમજ અધિકારીઓને રજૂઆત તો કરવામાં આવી છે, પરંતુ પ્રશ્નોનું નિરાકરણ આવતા આવતા આખરે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય આ ગામના લોકો દ્વારા કરવામાં આવ્યો છે। અનેક વખત તમે જ્યારે રજૂઆતો કરતા હોવ છો, ઘણા બધા નેતાઓ ત્યાં પહોંચતા હોય છે, ઘણા બધા અધિકારીઓ ત્યાં આવતા હોય છે, ત્યારે આ ગામના લોકો સતત તેમને કહેતા આવ્યા છે કે અમારી પાસે અમારી પોતાની ઓળખ પણ નથી, અમારા પ્રશ્નોનું નિરાકરણ કોઈ જ લાવતું નથી। ત્યારે કોઈ અધિકારી અથવા તો કોઈ જ નેતાઓ તેમનું સાંભળતા નથી ને અંતે આ ગામ લોકો દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। વધુમાં આ વિષયને લઈને જે ગામના લોકો છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ। મારું નામ પ્રવીણભાઈ જયંતિભાઈ ભટ્ટ છે। હું રબારિકાનો ગ્રામ પંચાયતનો સદસ્ય છું। અમારા ગામની સુવિધાને અભાવે લોકો અહીંથી હિજરત કરવા લાગ્યા છે, જમીન બધા મૂકીને સુરત વસવાટ કરવા લાગ્યા છે। જમીનો ઘણ્યું છે પણ પાણી નથી, પાણી વગરના જમીનમાં અટાણે શું છે, એક તો અમારું વિતરિયાળ ગામ, કોઈ સુવિધા નહીં, બધું બહારથી લાવી અને અહીંયા ખેતીઓમાં નાખે, પણ ખેતીમાં પાણી વગર કાંઈ થતું નથી। બાકી પશુપાલન હવે એ ઘણું કરવું, પણ પશુપાલનના ઘાસ સારાનું નથી થતું, તો હવે આ ગામની માલપા હવે હું માણસ રહી એમ કરીને સુરત બધા હિજરત કરવા લાગ્યા છે। એટલે ગામની ગંભીર સમસ્યાઓ છે, માણસ કોઈ રહેવા રાજી નથી, પણ આ તો બધા અમુક જે ખેતીવાળા ને પશુપાલનવાળા છે એ બધા રહ્યા, બાકી કોઈ સારા એ ધંધારેથી માણસ બધા સુરત વસવાટ કરવા લાગ્યા છે। એટલે ગામમાં કોઈ રોડ નહીં, રસ્તા નહીં, સસ્તા અનાજની દુકાન નહીં, પાણી નહીં, કોઈ વસ્તુની સુવિધા નથી। શું કરવું માણસને, એ રીતની પ્રોબ્લેમ ઊભો થયો છે। તો સૌની રીતે ખેતીવાડી મૂકીને બહાર શહેરમાં હિજરત કરવા વ્યા જાય છે। માટે હવે જે વહેલી તકે જે આની ઉકેલ આવે એવી અમારી માંગણી છે। અમે નિર્ણય આટલું લીધો છે કે ભાઈ જો આ સરકાર ન કરે તો અમારે મતદાન નથી કરવું, એકે ચૂંટણીમાં નથી કરવું, આ ચૂંટણીમાં નહીં, લોકસભામાં નહીં, હું અમારું કંઈ કામ થતું નથી તો મતદાન કરી રાતના જે હવે કાળા તડકાના અહીંયા મતદાન કરવા આવી, આખો જે મતદાન કરીએ, ખેતીવાડી મૂકીને છતાં કાંઈ નિરાકરણ આવતું નથી, તો પછી હું આમાં મતદાન કરવાનો મિનિંગ રહ્યો। એટલા માટે અમે ગામ લોકોએ વિચાર્યું છે કે ભાઈ મતદાન જ નથી કરવું એકે ચૂંટણીમાં, આ કે લોકસભાની ધારાસભાની ગમે આવે, કાંઈ સુવિધા તો મળવાની નથી, હું મતદાન કરવાનું। એટલા માટે અમે નિર્ણય કર્યો છે કોઈને મતદાન કરવાનું નથી। હવે આપણે જે થાય એ જાતમાં જિંદાબાદ કરવાનું છે, સરકાર પાસે કોઈ અપેક્ષા રાખવાની અમારી ઈચ્છા છે નહીં। હવે અમારી ઈચ્છા છે કે અમારી રીતે અમે જે કરીએ। મારું નામ શિવરાજભાઈ રામભાઈ વિછિયા, પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ। હવે છેલ્લા 20 વર્ષથી જે આધાર કાર્ડ જ્યારે અમલમાં આવ્યા છે કે આધાર કાર્ડ પિનકોડ આધારિત હોય, પણ રબારિકા ગામે અમારા આધાર કાર્ડ નીકળતા નથી। એટલે અમે ભારતના નાગરિક છીએ
એવું અમે સાબિત કરવું હોય ઓન રેકર્ડ તો અમે સાબિત ન કરી શકીએ. બીજું સોની યોજના કે આજે અમારા ખેડૂતો જે 100 વીઘાનો ખાતેદાર છે એ સુરતમાં મજૂરી કરે છે અને અમને પાણી નથી. ત્રીજું કે મહી પરિયદ યોજના અમલમાં આવી અને 25 વર્ષ થયા, તો 25 વર્ષમાં હજી અમારા ગામમાં પાઇપલાઇન અહીં સુધી પહોંચી શકી નથી. રબારિકા ભોકરવા રોડ અમારો 10 વર્ષ ઉપર સમય થયો છતાં એ રીકાર્પેટ થયો નથી. અમારા ખેડૂતોના જે પાણીપત્રક છે એ છેલ્લા 4 વર્ષથી પાણીપત્રક બનતા નથી. પાણીપત્રક એટલે ખેડૂતને જે જમીનનો આધાર, મુખ્ય આધાર જે ગણાય એ પાણીપત્રક છે, એ પણ બનતા નથી. અમારી ગ્રામ પંચાયત કચેરી જર્જરિત હાલતમાં છે. સસ્તા અનાજની દુકાન 11 વર્ષથી બંધ છે. પછી અમારે તાલુકા ફેર જે કરવાનું છે કે જેસર તાલુકામાંથી અમારે સાવરકુંડલા, એટલે કે અમારો મૂળ તાલુકો સાવરકુંડલા છે એમાં અમે જવાની માંગણી કરેલી હોય. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે પણ ઠરાવો કરેલા હોય, પણ સરકારશ્રી સુધી આ દરખાસ્ત પહોંચેલ નથી. એટલા માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કરેલ છે. હવે કંઈક તો થશે જ તે. અહીંયા તે લોકોનું સાફપણે એવું કહેવું છે કે આ બાબતને લઈને અનેક વખત રાજકીય નેતાઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આખરે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, ગામની વસ્તી 500થી વધારે છે, પરંતુ ગામના વિકાસના કોઈ જ કામો થયા નથી. તેને કારણે મોટાભાગના ગ્રામજનોએ અત્યારે હાલ બીજી સિટીમાં અને ગામડાઓમાં જવું પડ્યું છે. અને હાલમાં પણ આ ગામની અંદર ખેતી માટે પાણી નથી મળતું, જેના કારણે પાક પણ ઉગાવી નથી શકાતા. અનેક સમસ્યાઓથી આ ગામ પીડાઈ રહ્યું છે. તેમ છતાં પણ કોઈ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા આવતા નથી ને એટલા જ માટે થઈને આ લોકો દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વખતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને મત આપવામાં નહીં આવે. જોવાનું રહેશે કે જે નેતાઓ વિકાસની ડંફાસો મારતા હોય છે એ નેતાઓ પણ આ વિડીયો જોવે ને ખરેખર તેમને ખબર પડે કે આ ગામની હાલત શું છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.